હેલો મિત્રો, વેલકમ. મારું નામ છે વિજય ભટ્ટી અને સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં. મિત્રો, અત્યારે આપણે પાન કાર્ડ રિલેટેડ જે સર્વિસ જોઈ, ઇન્કમ ટેક્સની, NSDLની કે UTIની, કે જે આપણને પાન કાર્ડની સર્વિસ પૂરી પાડે છે, તો હવે આપણે UTI ઉપરથી પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરીએ એ આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી, જેથી કરીને માહિતી છૂટી ન જાય અને આવી જ પાન કાર્ડ રિલેટેડ, આધાર કાર્ડ રિલેટેડ, ઇલેક્શન કાર્ડ કે કોઈ પણ ગવર્મેન્ટ માહિતી મેળવવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો હવે તમારા કિંમતી સમયને ધ્યાનમાં રાખીને આ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે અને ગૂગલમાં સર્ચ બારમાં UTI ITSL ટાઈપ કરવાનું રહેશે, જેથી UTIની લિંક આવી જશે અને તેને ક્લિક કરશો એટલે પહેલી જ લિંક UTIની આવશે. જેમાં પહેલું લખ્યું છે UTI પાન કાર્ડ. એ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે UTIની વેબસાઇટ ઓપન થઈ જશે. થોડી લોડિંગ લેશે નેટવર્ક ઇસ્યુના કારણે. UTI ઘણી બધી સર્વિસ પૂરી પાડે છે, જે તમે તેની વેબસાઇટ ઉપર જોઈ શકો છો. UTI નીચે તમે સ્ક્રોલ કરશો એટલે ખબર પડશે કે કઈ કઈ સર્વિસ UTI પૂરી પાડે છે. જો ફર્સ્ટ પાન કાર્ડ સર્વિસ છે, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે, મેડિકલ બિલ પ્રોસેસિંગ છે, IT સર્વિસ છે, UTI TSL સર્વિસ પૂરી પાડે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પણ પાડે છે. નીચે પણ આધાર રિલેટેડ, PMJ, એમાંથી તમારે પાન કાર્ડ સર્વિસ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે પાન કાર્ડ રિલેટેડ પોર્ટલ ઓપન થશે. હા, અને તે પોપઅપ વિન્ડોમાં બતાવે છે કે જે 1/4/2026 પછી જે નવા રૂલ્સ છે એ મુજબ પાન કાર્ડ એપ્લાય થશે. તેનું પોપઅપ આપણને ઇમ્પોર્ટન્ટ નોટિસ તરીકે બતાવશે. તમે પાન કાર્ડ રિલેટેડની સર્વિસનું ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તેને આપણે ઓકે કરી અથવા કેન્સલ કરી આગળ વધી જવાનું છે. નીચે આ તમે આવશો એટલે ડાઉનલોડ પાન તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પાન કાર્ડ વિન્ડો ઓપન થશે, જેમાં તમારે તમારો પાન કાર્ડ નંબર, ફર્સ્ટ જે બોક્સ છે પાન, તેની સામે લખ્યું છે ત્યાં તમારે તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે અને પાન કાર્ડ નંબર કેપિટલ લેટરમાં એન્ટર કરવો, તે ખાસ ધ્યાન રાખવું. તેની નીચે મંથ અને યર, તમારું બર્થ ડેટનું, તે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ નીચે કેપ્ચા એન્ટર કરી સબમિટ કરીને આગળ વધી જવાનું રહેશે. કેપ્ચા એન્ટર કરશો એટલે તમારી ડિટેલ આવી જશે કે ઉપર પાન કાર્ડ નંબર બતાવશે અને નીચે તેનું રજિસ્ટર્ડ ઈમેલ ID બતાવશે. પછી તમારે કેપ્ચા એન્ટર કરી ટિક બોક્સ પર ટિક કરીને ગેટ OTP ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી તમારી જે રજિસ્ટર ઈમેલ ID હશે તેના પર એક OTP આવશે, જેને તમારે અહીં બોક્સમાં એન્ટર કરવાનો રહેશે. OTP ઈમેલ ID ઉપર જ આવશે, તે ધ્યાન રાખવું ખાસ. OTP અહીં એન્ટર કરી સબમિટ પર ક્લિક કરી આગળ વધી જવાનું રહેશે. ત્યારબાદ પેમેન્ટ ગેટવે ઓપન થશે કે જે આપણે પાન કાર્ડ ડાઉનલોડ કરવાનું છે તેની ફીસ પે કરવી પડશે. તો એની ફીસ છે 8.26 રૂપિયા. અહીં આપણે ફીનું પેમેન્ટ કરીને પછી આગળ વધી શકશું. 8.26 રૂપિયા છે તે, જેમાં ફર્સ્ટ બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને સેકન્ડ જે બોક્સ છે તેમાં તમારે તમારી ઈમેલ ID એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ નીચે જે બિલ ડેસ્ક ગેટવે છે તેની પર ટિક કરીને કન્ફર્મ પેમેન્ટ પર ક્લિક કરવું.
ત્યારબાદ પેમેન્ટ માટેનો પેજ ઓપન થશે, જેમાં વિવિધ ઓપ્શન બતાવ્યા હશે. ફર્સ્ટ છે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ, યુપીઆઈ, ભીમ અથવા વોલેટ. તમે કોઈ પણ ઉપરથી પેમેન્ટ કરી શકો છો. આપણે યુપીઆઈ સિલેક્ટ કર્યું છે અને શો ક્યુઆર કરી ક્યુઆરને સ્કેન કરી પેમેન્ટ કરી દીધું. પેમેન્ટ થઈ જશે એટલે ઓટોમેટિક સક્સેસ થઈને પાન કાર્ડ માટેની જે રિસિપ્ટ હશે તે શો થઈ જશે કે તમે પેમેન્ટ કરી નાખ્યું છે. જ્યાં તમારો એપ્લિકેશન નંબર હશે અને તેની નીચે પાન કાર્ડ નંબર હશે. અને એપ્લિકેશન શેના માટે છે? તો પાન ડાઉનલોડ માટે. અને નીચે તમારી માહિતી આપી હશે કે પાન કાર્ડ તમારું જનરેટ થવામાં છે, પ્રોસેસમાં છે અને તમારા રજિસ્ટર ઈમેલ આઈડી ઉપર મેલ થઈ જશે. ત્યારબાદ તેની નીચે આવશો તો નોટ્સ લખેલી હશે કે તમે તમારી જન્મ તારીખ છે તે તમારા પાસવર્ડ તરીકે યુઝ કરવાની રહેશે. એટલે પીડીએફનો પાસવર્ડ પ્રોટેક્ટ રહેશે અને પાસવર્ડ તમારી DDMMYY ફોર્મેટમાં હશે. ત્યારબાદ તેને ક્લોઝ કરી અને આપણે આપણી જીમેલ આઈડી ચેક કરી લઈશું કે હા, જુઓ તમે જીમેલ આઈડીમાં 2 મેલ આવેલા છે. નીચેનો મેલ છે તે આપણો કન્ફર્મેશન માટેનો મેલ છે કે પાન કાર્ડની ફી પેમેન્ટ આવી ગઈ છે અને પાન કાર્ડ જનરેશન પ્રોસેસમાં છે, જે તમે ઓપન કરીને જોઈ શકો છો કે આપણી એપ્લિકેશન પ્રોસેસમાં છે. ત્યારબાદ ઉપરનું જે પાન કાર્ડ આવી ગયું છે આપણા મેલ આઈડી ઉપર, તો તેને ક્લિક કરવું અને એની માહિતી પણ આપેલી હશે કે જે આપણે કહ્યું આગળ કે પાસવર્ડ પ્રોટેક્ટ રહેશે અને પાસવર્ડ કેવી રીતે એન્ટર કરવાનો રહેશે તેની પણ આપણે માહિતી આગળ આપી. તો નીચે આવો તો એક PDF હશે, તે PDFને ડાઉનલોડ કરો. ત્યારબાદ અહીં તમારે તમારો પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. તમે તમારો પાસવર્ડ એન્ટર કરી સબમિટ કરશો એટલે તમારું પાન કાર્ડ શો થઈ જશે, જેને તમે PDF તરીકે પણ રાખી શકો છો અને પ્રિન્ટ કરીને પણ રાખી શકો છો. થેન્ક યુ મિત્રો.